હાલો મિત્રો, તો જો આજે હું બનાવું છું ઊંધિયું। તો જો આવી રીતે કંઈક બનાવું છું, આવડતું નથી પણ શીખું છું આજ બનાવતા, કારણ કે મેં આવું ઊંધિયું ક્યારે બનાવેલું નહીં એટલે આવડે નહીં, પણ આ તો પહેલી વાર જો અખતરો કર્યો છે, આવું કંઈક બન્યું છે। તો આવી રીતે બનાવી નાખ્યું, પછી પાછું કંઈક નાખી દીધી ગોળિયું ને એવું। તો જો ઊંધિયું કમ્પ્લીટ થઈ ગયું છે ને ઊંધિયું કમ્પ્લીટ થઈ ગયું એટલે પરવીન બનાવવા માંડ્યા આખા મરચાંના ભજીયા, કારણ કે એને તો બધું રાંધતા આવડે છે, ભજીયા આવડે, તો આખા મરચાંના આવડે, પછી ડુંગળીના બટેટાના ને એવા બધા એને ભજીયા આવડે છે। મને તો એવું કાંઈ આવડતું નથી, એટલે જો પરવીન બનાવે છે। તો અડધા બનાવ્યા છે ને અડધા હમણાં આગળ બની જશે, હજી બનાવવાના થોડાક બાકી છે। તો આવી રીતે કંઈક બનાવે છે। તો તમે બધા આખા મરચાંના ભજીયા કોણ કોણ બનાવો છો તો એ જરાક તમે કોમેન્ટ કરજો, કારણ કે આજે અમારે આવવાના છે સિમનભાઈ મોવેથી, તો અમારે ભજીયા એને ખવડાવવાના હતા, એટલે જો બધું તૈયાર થઈ ગયું એટલે અમે આવી ગયા બધા વાળું કરવા। તો સિમનભાઈની આવી ગયા એટલે અમે બિહાર દીધા વાળું કરવા। તો જો સિમનભાઈ જમવા મળ્યા છે। જો આવી રીતે બધું પરવીનને ભજીયા બનાવતા થઈ ગયા બહુ ભૂખ્યા, એટલે એ બેસી ગયા છે। જો અમે બધા નાના મોટી સૌ બધા હરખા વાડીમાં બેસી ગયા છે એ વાહરવા, કારણ કે પવન ને આવતું હોય એટલે મજા આવે બાર બેસીને જમવાની। ગરમા ગરમ મરચાના ભજીયા જો પ્રેરણી બનાવ્યા છે મસ્ત મજાના ભજીયા। તો આ અમારો વિડીયો છે, તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો હાલો બધા ભજીયા ખાવા ને જય હિંગળાજમાં।